અને હવે સમાચાર જોઈશું વિગતવાર। શરૂઆતમાં વાત કરીશું વરસાદી માહોલમાં। તો મેઘરજથી સમાચાર કે જ્યાં એક જ કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અરવલ્લીમાં વરસાદથી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા તો એમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી છે। તો મેઘરજના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે। આંબાવાડીથી મેઘરજ નગરના રસ્તે હાલાકી પડી રહી છે। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ। મોડાસાના સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરી ટીંબામાં વરસાદ ખાબક્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે, વાહનો ફસાયા છે। મેઘરજના આંબાવાડીમાં પણ પાણી ભરાયા છે। તો રામગઢી બાઠીવાડામાં પણ વરસાદ ખાબક્યો છે અને ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। તો અરવલ્લીમાં સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે જિલ્લો પ્રભાવિત થયો છે। આ વરસાદને કારણે મેઘરજમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મોડાસાના સાકરિયા, આનંદપુરા, કંપામાં પણ વરસાદી પાણી ભરાયા। તો અરવલ્લીના મેઘરજમાં આદિત્યનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા। 3.5 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા। મેઘરજમાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે સોસાયટીની આસપાસ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। દર ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે। તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે। તો ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। જૂનના મધ્ય સપ્તાહથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનું આગમન થયું છે, ત્યારે વરસાદનું જોર વધ્યું છે। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ, રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। માલપુર તાલુકાના ગ્રામીણ પંથકમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સજ્જનપુર કંપામાં પણ ખેતરો જળબંબાકાર થયા છે। ખેડૂતો ખેતરનો પાળો તોડી પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે। ગોવિંદનગર, જેતપુર, ચોરવાડ વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેડૂતોને શરૂ કરાયેલું વાવેતર અટકાવવામાં આવ્યું હતું। મોડાસામાં છેલ્લા 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદી પાણી ભરાતા ઉત્સવેલી વિસ્તાર છે, ત્યાં એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો બાયડ તાલુકાના ગ્રામીણ પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે।